આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. અત્યારના સિનારીઓની અંદર અમને ઘણા ડીએમ્સ બી આવે છે, ઘણા લોકો ફ્રસ્ટ્રેશન બી હોય છે, ઘણા પેરેન્ટ્સો અને વિદ્યાર્થીઓ પાછા આવ્યા હોય તો ઓબ્વિયસ છે કે એને બી ટેન્શન હોય જ છે કે જ્યાં આગળ એ લોકોને એકચ્યુઅલી કેવું છે કે ભાઈ સ્ટડી કરી હશે, વર્ક કરી હશે, પણ પીઆર ના મળી શક્યું અથવા એમને રિટર્ન આવી જવું પડ્યું. તો એ લોકો માટે આજે હું તમને કહું છું કે તમને જે અમે લોકો અવેરનેસ આપીએ છીએ એના ઉપર ધ્યાન આપો, જેની અંદર આજે હું તમને બીજી બે અપડેટ શેર કરવા જઈ રહ્યો છું. જો તમને ઉપયોગી થઈ જાય તો દેટ્સ મીન કે અમારી મહેનત સક્સેસ ગઈ છે. શાંતિથી જોજો તો તમને ખબર પડશે. ઘણી વખતે એવું બી અમે જોવા મળે છે કે લોકોને પૂરો વિડીયો જોવાનો 5 મિનિટનો ટાઈમ નથી 24 કલાકમાંથી, બાકી ફાલતુ રીલ્સ યા કોમેડી વિડીયો આ બધું કરવામાં, ફાલતુ વાતો કરવામાં કલાકો બગાડતા હશે એ વ્યક્તિઓ. પરંતુ એટલીસ્ટ તમને ઇવન તો અમે એવું નથી કહેતા કે અમે તમને આ કરીએ છીએ, પણ ઘણા લોકો સારા સારા વિડીયો શેર કરતા હોય છે કે જે એજ્યુકેશન રિગાર્ડિંગ હોય છે, જેને શાંતિથી જોઈને સમજો તો ખરી. અવેરનેસ તો તમે લો, તમે નથી લેતા ને અધૂરા ઇન્ફોર્મેશન તો ઓલવે આપણે કહેવાય ને અધૂરો ઘડો વધારે છલકાય, તો એ તો પછી તમારી સાથે તમે સમજો કે રિઝલ્ટ તમને નેગેટિવ જ મળવાનું છે. તો બેટર છે શાંતિથી વિડીયો જોજો તો તમને પ્રોપરલી સમજાઈ જશે. જેની અંદર આજે હું તમને બે અપડેટ આપું. બંને મોટા પ્રોવિન્સો, સારા પ્રોવિન્સો છે કે જ્યાં આગળ જે મિનિસ્ટર છે એજ્યુકેશન, કલ્ચર ને એમ્પ્લોયમેન્ટ, ECE ના મિનિસ્ટર કહેવાય છે નોર્થ વેસ્ટ ટેરેટરીના. ક્લેવલેન્ડ એ કરન્ટલી અત્યારે એક ઓપન ટેક્સ્ટ જે કરીને એક પ્રોગ્રામ કહી શકો, અલ્ટિમેટલી આ તો એને એક સ્ટ્રીમ કહી શકો, એ એપ્લિકેશન્સ કહી શકો, જે બી વસ્તુ કહો તમે. પરંતુ એ PR માટે જે પોતાનું પ્રોવિન્સ છે, આની અંદર જે વિદ્યાર્થીઓ છે અથવા તો મેન પાવર જે છે એમની જે જરૂરિયાત છે, આમના માટે કન્ટિન્યુઅસલી પ્રોગ્રેસ કરી રહ્યા છે, જેમાં ન્યૂ એક ઇન્ટેક ઓપન કરવા જઈ રહ્યા છે. નોર્થ વેસ્ટ ટેરેટરી નોમિની પ્રોગ્રામ જે કહેવાય છે, NTNP કહી શકો આને તમે. ત્યાં આગળ જે સ્પેસ 197 હતી એને 300 પર લઈ જવાની કોશિશ છે, રિક્વેસ્ટ ચાલી રહી છે. જો આ એલિજિબલ થઈ જાય તો ત્યાં આગળ એમને એલોકેશન્સ વધારે મળશે. હવે તો કે એના એક ક્રાઇટેરિયા આવશે, થોડા ટાઈમ બાદ આપણે એ બી રિસર્ચ રિપોર્ટ આવશે તો શેર કરવાની કોશિશ કરશું કે ભાઈ કઈ કઈ સ્ટ્રીમને ફોકસ થશે, એમનો ડિમાન્ડ લિસ્ટ શું છે. આમાં જો તમે આવતા હોય તો તમે બી એપ્લિકેશન્સ કરી શકો. આ બધી અવેરનેસ તમારે ધ્યાનમાં લેતી રહેવી પડે. નોર્થ વેસ્ટ ટેરેટરીની જો આપણે વાત કરીએ તો નોર્ધન ટેરેટરીની જો વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટ ડ્રિવન સિસ્ટમ છે. એના પ્રોગ્રામ્સ તમે નોટ ડાઉન કરો, કયા કયા પ્રોગ્રામ, એટલે તમારે જો કદાચ ગૂગલ બી કરવું હોય તો તમને ઇઝી પડશે. એન્ટ્રી લેવલ યા સેમી સ્કિલ ઓક્યુપેશન છે, સ્કિલ વર્કર કેટેગરી છે, નોર્થ વેસ્ટ ટેરેટરી એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરી છે, ફ્રેન્કોફોન સ્ટ્રીમ બી છે આમની, અને ધ બિઝનેસ સ્ટ્રીમ બી છે. આ બધી સ્ટ્રીમ તમે પોતે રિસર્ચ કરજો. જો એલિજિબલ ક્રાઇટેરિયામાં એલિજિબલ થતા હો એપ્લિકેશન્સ કરતા રહેજો, કારણ કે તો તમને સપોર્ટ મળી શકશે. આ સાથે જ જો એક બીજું પ્રોવિન્સ કહું, મેનિટોબા, આ બહુ મોટું પ્રોવિન્સ છે. આ પ્રોવિન્સમાં બી ઇમિગ્રેશનને જે મેન પાવરની જરૂર હોય આના સપોર્ટ માટે 1500 જેવી એડિશનલ એપ્લિકેશન જે છે એમની રિક્વેસ્ટ કરવામાં આવી છે. એડિશનલ રિક્વેસ્ટ એમની અપ્રૂવ થવાની એક કહેવાય ને કે પૂરેપૂરા ચાન્સ છે કે જ્યાં આગળ એલોકેશન જે છે એમનું વધી ગયું છે 1500 એલોકેશન. એટલે કે જે નોર્મલ એમને એલોકેશન મળ્યા હતા પીઆરના નોમિનેશન માટેના, એમાં હું તમને એક્ઝેક્ટ આંકડો કહું, 1489 એલોકેશન એડ થયા છે. એટલે આંકડો હવે એમનો ટોટલ નોમિનેશન 6239 પહોંચી ગયો છે. તો મેનિટોબા ગવર્મેન્ટ બી મેન પાવરની જેમ જેમ ડિમાન્ડ ઊભી થઈ રહી છે એ મુજબ સપોર્ટ કરવા માટે એપ્લિકેશન્સ વધારી રહી છે કન્ટિન્યુઅસ. આની પહેલા બી આપણે પ્રોવિન્સોમાં જોયું હતું કે પ્રોવિન્સ ગવર્મેન્ટે પોતાની એપ્લિકેશનો વધારી હતી. હવે જો કે આ આપણે એવી વાત કરીએ કે ભાઈ મેનિટોબાની અંદર બે સ્ટ્રીમ હું તમને કહું, સ્કિલ વર્કર ઇન મેનિટોબા સ્ટ્રીમ અને સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમ. જો આ બંને સ્ટ્રીમ તમે સર્ચ કરજો અને આની અંદર જો તમે એલિજિબલ બનતા હો તો તમારા માટે બી ઉપયોગી થઈ શકે છે. કે એના ક્રાઇટેરિયા તમે ચેક કરી લેજો. એના અમુક વિડીયો બી મેં ચેનલ પર મૂક્યા છે કે તમારે શું શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોવા જોઈએ. જો બધું તમે મેચ થાવ તો એપ્લિકેશન કરી દેજો. અમે આજે બી એક સરળ કોશિશ કરી છે, જો સારી લાગી છે તો લાઈક કરી દેજો, વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશન આપણે સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.